વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એનવી સાયન્સ એકેડમીમાં। આશા છે કે આપને અમારા આગળના વિડીયો ગમ્યા હશે। જો આપને વધુ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાસે પણ સબસ્ક્રાઈબ કરાવડાવજો। આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એના આગળના ટોપિક। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આપણો આગળનો ટોપિક એટલે કે વાહકો, કંડક્ટર્સ અને અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ। હવે આ ટોપિક ઉપર જઈએ તે પહેલાં એક પ્રયોગ છે, તે પ્રયોગને આપણે થોડો સમજી લઈએ। તો પ્રયોગ આવો છે કે એક બરુની ગોળી છે, એને નાયલોનની દોરી સાથે બાંધીને આવી રીતે એક સ્ટેન્ડ જેવું બનાવેલું છે। હવે શું કરવામાં આવશે? આપણે આગળ જોઈ ગયા છે કે ભાઈ બરુની ગોળી પાસે જો તમે કાચનો સળિયો અથવા તો પ્લાસ્ટિકનો સળિયો લાવો છો વીજભારિત, તો એ બરુની ગોળી જાતે વીજભાર પ્રાપ્ત કરે છે, બરાબર છે। પણ અહીંયા આપણે શું કરીએ છીએ કે આપણે આ જે સળિયો છે, આપણે પ્લાસ્ટિકનો સળિયો લઈશું, એટલે કે બિલાડીના ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, જે આપણને ખબર છે કે ઋણ વીજભારિત હશે, તો એ ઋણ વીજભારિત સળિયો આપણે લઈશું। પણ આ વખતે આપણે એ સળિયાને બરુની ગોળી સાથે સીધો લગાડવાના નથી, પરંતુ વચ્ચે કોઈક વસ્તુ મૂકીને એ બે વચ્ચે આપણે સંપર્ક કરાવશું, બરાબર છે। તો આ જે પહેલો પ્રયોગ છે તેમાં એવું કર્યું છે કે ભાઈ જે બરુની ગોળી અને જે ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો છે એ બે વચ્ચે એક તાંબાનો તાર મૂકેલો છે। હવે તાંબાનો તાર મૂકવામાં આવે તો આપણને એવું ખબર પડી કે ભાઈ જ્યારે આવું કરીએ છીએ ત્યારે આ જે પ્લાસ્ટિકના સળિયા ઉપરનો ઋણ વીજભાર છે તે ઋણ વીજભાર ધીમે ધીમે બરુની ગોળી ઉપર આવે છે, પહેલો પ્રયોગ। બીજો પ્રયોગ કરવામાં આવ્યો તો બીજા પ્રયોગમાં એવું ખબર પડી કે જે પ્લાસ્ટિકનો સળિયો છે, ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો અને જે બરુની ગોળી છે એ બે વચ્ચે નાયલોનની દોરી મૂકવામાં આવી। હવે જ્યારે આ નાયલોનની દોરી મૂકી તો અહીંયા આ વખતે જે પ્લાસ્ટિકનો સળિયો છે તેના ઉપરથી કોઈપણ પ્રકારનો વીજભાર એ બરુની ગોળી ઉપર આવતો નથી। હવે આ પ્રયોગ કરવાનું કારણ શું છે? તો આ પ્રયોગ કરવાનું કારણ એ આપણા આજનો જે ટોપિક છે તે છે વાહકો અને અવાહકો। હવે વાહકો એટલે કે કંડક્ટર્સ આપણને બધાને નાનપણથી ખબર છે, તમને તમારા ઘરે પણ કહેવામાં આવતું હોય કે ભાઈ કોઈ સ્વિચ હોય તો તેને ભીના પગે નહીં અડકવાની, બરાબર છે। જે પ્લગ હોય તેમાં આંગળી નહીં નાખવાની, અથવા તો કોઈ વાયર ખુલ્લો હોય તો વાયરને નહીં અડકવાનો, બરાબર છે। તો આવું બધું કહેવાનું કારણ શું છે? તો આવું બધું કહેવાનું કારણ એ જ છે કે જે વાયર છે એટલે કે જે કોપર છે, જે તાંબુ છે, તે તાંબુ કેવું છે? એ સુવાહક છે અથવા તો વાહક છે। એનો મતલબ કે એમાંથી વીજભાર સરળતાથી પસાર થઈ શકે છે। વીજભાર એટલે અહીંયા તમારે ઇલેક્ટ્રોન માનવાનું છે, બરાબર છે। તો કંડક્ટર અથવા વાહક એ એવો પદાર્થ છે, વાહક એવો પદાર્થ છે કે જેમાંથી વીજ પ્રવાહ અથવા તો વિદ્યુત ભાર સરળતાથી પસાર થઈ શકે છે, બરાબર છે। અને આજે બીજો પ્રયોગ આપણે કરીએ છીએ તો બીજા પ્રયોગ પરથી તારણ શું નીકળે છે? તો બીજા પ્રયોગ પરથી આપણને એવું તારણ મળે છે કે જ્યારે આપણે પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે નાયલોનની દોરી દ્વારા અડાડીએ છીએ તો બરુની ગોળી ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ આવતો નથી। એનો મતલબ કે આ જે વચ્ચેનો પદાર્થ છે તે પદાર્થ કેવો હોવો જોઈએ? અવાહક પ્રકારનો હોવો જોઈએ। તો અવાહક આપણને ખબર છે કે તમને ઘરે કીધું હોય કે ભાઈ જ્યારે સ્વિચ અડકો તો નીચે રબરની ચંપલ પહેરવાની, બરાબર છે। રબરની ચંપલ કેમ પહેરવી પડે? કારણ કે રબર કેવું છે? રબર એ અવાહક છે, એમાંથી કરંટ પસાર થઈ શકતો નથી। તો અવાહક શું છે? તો અવાહક એ એવો પદાર્થ છે કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એમાંથી જો વીજ પ્રવાહ પસાર થવાનો પ્રયત્ન કરશે તો એને બહુ મોટો અવરોધ આપશે।
અને અવરોધ જેટલો વધારે હોય તો એટલો વીજ પ્રવાહ ઓછો પસાર થશે અથવા તો નહિવત પસાર થશે, બરાબર છે. તો મુખ્યત્વે વાહકો અને અવાહકો, તો વાહક એવો પદાર્થ છે કે જેમાંથી વીજ પ્રવાહ અથવા તો વીજભાર સરળતાથી પસાર થઈ શકે છે. હવે એના ઉદાહરણમાં કયા કયા આવશે? તો સર્વસામાન્ય ઉદાહરણ છે કોપર અથવા તો તાંબુ. બીજું ઉદાહરણ છે આપણે જાતે એટલે કે માનવ શરીર. ત્રીજું ઉદાહરણ છે પૃથ્વી, બરાબર છે. પછી છે અવાહકો. તો અવાહકો એવા પદાર્થ છે કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. એના ઉદાહરણો કયા કયા આવશે? તો એના ઉદાહરણોમાં આવશે નાયલોનની દોરી, પ્લાસ્ટિક, લાકડું, રબર વગેરે વગેરે, બરાબર છે. હવે જ્યારે તમે આ ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે અડકાડો છો કોપરના સળિયા થ્રુ, તો એકચ્યુઅલી થાય છે શું? તો આ પરિસ્થિતિમાં શું થશે કે જે પ્લાસ્ટિકના સળિયા પરનો ઋણ વીજભાર છે તે ધીમે ધીમે તાંબાના તાર ઉપર જશે અને તાંબાના તાર ઉપરથી તે ધીમે ધીમે બરુની ગોળી ઉપર જશે. હવે તાંબાના તારમાં એવી રીતે શું વિશેષતા છે? તો તાંબાના તારમાં તમે કહી શકો કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન અવેલેબલ છે. મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ એવો થશે કે એનું જે આણ્વિક બંધારણ છે એ આણ્વિક બંધારણમાં બાહ્ય કક્ષામાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન છે. એટલે શું થાય છે કે જ્યારે તમે આ સળિયાને આની સાથે અડાડો છો તો આ જે તાંબાનો તાર છે તેને ઉર્જા મળે છે. એ ઉર્જા મળવાથી અહીંયાથી ઇલેક્ટ્રોન, જેટલા ઇલેક્ટ્રોન અહીંથી તાંબાના તારમાં જશે એટલા ઇલેક્ટ્રોન તાંબાના તારમાંથી બરુની ગોળી ઉપર જશે, બરાબર છે, સરળતાથી. હવે અહીંયા એવું થાય છે કે ભાઈ આ નાયલોનની દોરી છે તો એનો જે રેઝિસ્ટન્સ છે, એનો જે અવરોધ છે તે બહુ વધારે છે. એટલે આ ઋણ વીજભારિત સળિયો ગમે એટલો વીજભાર એને આપવાનો પ્રયત્ન કરશે પણ એ વીજભાર એમાંથી પસાર થશે નહીં, બરાબર છે. તો આમાં શું થયું? તો આમાં વીજભાર ગતિ કરે છે, બરાબર છે. તાંબાના આપણે એવું કહી શકીએ કે ભાઈ તાંબાના તારમાં શું થાય છે? તો તાંબાના તારમાં જે વીજભાર છે તે ગતિ કરીને આમ બાજુ પર આવે છે. એટલે કે જે પણ વીજભાર તાંબાના તાર ઉપર આવશે તે સમાન રીતે વહેંચાઈ જશે, બધો પસાર થઈ જશે, બરાબર છે. જ્યારે નાયલોનની દોરી ઉપર શું થાય છે? તો નાયલોનની દોરી ઉપર જે વીજભાર આવે છે, વીજભાર તો અહીંયા આવશે જ, બરાબર છે. વીજભાર અહીંયા જે આવે છે તે વીજભાર પસાર થઈ શકતો નથી, પણ એ એની જગ્યા ઉપર જ્યાં હતો ત્યાં સ્થિત થઈ જાય છે, સ્ટેડી થઈ જાય છે, બરાબર છે. એટલે આમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, આમાંથી વીજ પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય છે. ચાલો તો હવે આમાં આપણે આગળનો ટોપિક જો જોઈએ તો એ તમને આપેલો છે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ. તો અર્થિંગ શબ્દ કદાચ તમે તમારા ઘરે સાંભળ્યો હશે, બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોઈક વસ્તુને અડકો, ટીવીને અડકો અથવા તો અસ્ત્રીને અડકો અથવા તો ફ્રીજને અડકો તો તમને થોડો કરંટ લાગતો હોય એવો અનુભવ થાય, બરાબર છે. તો તમે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવશો તે એવું પેલું ટેસ્ટર લગાડીને કહેશે કે ભાઈ તમારા ઘરે અર્થિંગ બરાબર નથી. તો એ અર્થિંગ શું છે, બરાબર છે. તો હવે આપણને ખબર છે કે આપણા ઘરે જે વીજ પ્રવાહ આવે છે તે 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો છે, બરાબર છે. તમારા ઘરે જે પ્લગ હશે તેમાં મોટે ભાગે આવા 3 અથવા તો 5 ખાના હશે, બરાબર છે. જેમાં એક લાઇન, ન્યુટ્રલ અને ત્રીજો જે ખાનું હશે, મોટું ખાનું, તેને કહેવાશે અર્થિંગ, બરાબર છે. તો એ કરવામાં શું આવે છે, એ શું છે તે પણ તમને બતાવો. પહેલાં પ્રક્રિયા શું છે તે આપણે જોઈ લઈએ. તો અર્થિંગ જે હોય છે તે અર્થિંગ વાયરને તમારો જે હેવી લોડ છે એટલે કે ટીવી છે અથવા તો ફ્રીજ છે અથવા તો અસ્ત્રી છે એ વાયરને એની બોડી સાથે લગાડવામાં આવે અને એની બોડીને અહીંયા આવી રીતે જમીનમાં ખાડો ખોદીને એક મોટી કોપરની પ્લેટ મૂકેલી હોય એની ઉપર પછી મીઠું અને કોલસો અને બધું મૂકીને આખું સ્તર બનાવેલા હોય ને એમાં જોડી દેવામાં આવશે. તો હવે આવું કર્યા પછી જો તમે ટીવીને અથવા ફ્રીજને અથવા તો પછી અસ્ત્રીને અડકશો તો તમને કરંટ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે અથવા તો લગભગ નથી લાગતો, બરાબર છે. તો આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ છે અર્થિંગ. હવે અર્થિંગ શું છે તો જુઓ, તો જ્યારે કોઈ તમે વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવો છો તો એ જે વિદ્યુત ભારિત પદાર્થ ઉપરનો જે વિદ્યુત ભાર છે, વીજભાર છે, એ વીજભાર ક્ષણિક પ્રવાહ રચીને પૃથ્વીમાં સમાઈ જાય છે, બરાબર છે. હવે જો આવું થાય પછી તમે એ પદાર્થને અડકશો તો તમને કરંટ લાગશે નહીં, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે કે જેના દ્વારા જે પેલો વીજભાર હતો તે વીજભાર પૃથ્વીમાં સમાઈ જાય છે તો એ પ્રક્રિયાને કહેવાશે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ. હવે આ કેમ અગત્યનું છે? કારણ કે આપણા ઘરે આપણે જે બધા સાધનો વાપરીએ છીએ, તમને ખબર છે કે ટીવી હોય, ફ્રીજ હોય, તો એ કંઈ સસ્તા સાધનો નથી. એ બધા સાધનો કેવા છે? મોંઘા છે, બરાબર.
હવે જો અર્થિંગ નહીં હોય બરાબર તો શું થશે, તમારા ઘરે એ સાધન બગડવાની શક્યતા છે અથવા આપણને નુકસાન થવાની શક્યતા છે. તો એવું નહીં થાય એટલા માટે આપણે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કરવું પડે. હવે અર્થિંગ કરવાથી ફાયદો શું થશે, તો જે પણ આવો વધારાનો વીજભાર છે તે તમારા સાધનની બોડી ઉપર છે, બરાબર છે. હવે અસ્ત્રી હોય તો અસ્ત્રીની બોડી ઉપર વીજભાર હોય, તમે એને અડકો તો તમને કરંટ લાગે. તો જ્યારે અહીંયા શું થશે, જે પણ બોડી ઉપર વધારાનો વીજભાર છે તે વીજભાર સીધો પેલા અર્થિંગ વાયર થ્રુ તમારા પૃથ્વીમાં ઉતરી જશે, એટલે તમને કરંટ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી. એવી જ રીતે જે મોટી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સની કંપનીઓ હોય અથવા તો જે સબસ્ટેશન છે કે જ્યાં પાવર જનરેટ કરીને આપણને મોકલવામાં આવે છે, બરાબર છે, તો ત્યાં પણ આ અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે ત્યાં એક ટ્રાન્સફોર્મર કે એક ઇક્વિપમેન્ટ જે હોય છે તે કરોડો રૂપિયાના હોય છે, અને જો ઇક્વિપમેન્ટ સાથે અર્થિંગ પ્રોપર નહીં કરેલું હોય તો એ તમારું સાધન તરત જ બગડી જશે. તો એવું બગડી નહીં જાય અને આપણને પણ કોઈ નુકસાન નહીં થાય, એટલા માટે એક પ્રોટેક્શન માટે, બચાવ માટે આપણે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ. તો આપણો આગળનો ટોપિક છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું અથવા તો ચાર્જિંગ બાય ઇન્ડક્શન. હવે અહીંયા ફરીથી આપણે એક પ્રયોગ કરીશું. વિજ્ઞાન જે છે એ પ્રયોગશાળા જેવું છે. તમે પ્રયોગ કરો તો જ તમને નવી નવી વસ્તુઓ જાણવા મળે. તો વૈજ્ઞાનિકોએ અલગ અલગ વસ્તુઓ સમજવા માટે, સિદ્ધાંતો બનાવવા માટે ઘણા બધા પ્રયોગ કર્યા છે. તો આપણે ફરીથી આ એક પ્રયોગ જોઈએ. તો જો પ્રયોગ કંઈક આવો છે કે બે ધાતુના ગોળા છે એ અને બી, એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે અને બંનેને જોડીને મૂકેલા છે, બરાબર છે. તો શરૂઆતમાં શું થશે કે આ બે ઉપર સરખો ચાર્જ હશે, અથવા તો તમે કહી શકો કે ભાઈ કોઈ ચાર્જ નથી, એટલે બંને નિષ્ક્રિય છે, એના ઉપર કશું થવાનું નથી, બરાબર છે. તો આપણે આવું એક સેટઅપ કરી દીધું પ્રયોગ માટે. હવે ફિગર બીમાં જો તમે જુઓ તો આપણે એવું કરીએ છીએ કે જે ગોળો એ છે, ધાતુનો ગોળો એ, તો ધાતુના ગોળા એની પાસે આપણે ધન વીજભારિત કાચનો સળિયો, એટલે કે આપણે કાચના સળિયાને ઊન અથવા રેશમ સાથે ઘસીને રાખેલો છે, અને એ સળિયાને આપણે આ ધાતુના ગોળાની નજીક લાવીએ છીએ. આપણે એને અડાડતા નથી. અત્યાર સુધી આપણે શું જોયું, આગળના પ્રયોગોમાં આપણે એવું જોયું કે ભાઈ આ સળિયાને તમારે બરુની ગોળી સાથે અડાડવાનો હોય અથવા તો પેલા કોપરના વાયર સાથે અડાડવાનો હોય, બરાબર છે. અહીંયા આપણે એને અડાડતા નથી, આપણે એને માત્ર એની નજીક લાવીએ છીએ, બરાબર છે. એટલે તમે જુઓ, તમે અહીંયા અંતર રાખેલું છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ કે જે પણ તમારો કાચનો સળિયો છે ધન વીજભારિત, એને આપણે ગોળા એની નજીક લાવીએ છીએ. ગોળા એની નજીક લાવીશું તો શું થશે, બરાબર છે. પ્રેરણ કોને કહેવાય, તો પ્રેરણ એટલે કે પ્રેરણા આપવી, બરાબર છે. તો અહીંયા શું થશે કે આ જે ધન વીજભારિત ચાર્જનો સળિયો છે, કાચનો સળિયો છે, તે ધન વીજભારિત સળિયો એ આ જે ગોળો એ છે તે ગોળા એમાંથી જે પણ કંઈક ઋણ વીજભાર છે તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવે છે? એટલે આવું થાય તો શું થવાનું કે જે પણ કંઈક આખી સિસ્ટમ છે, ગોળા એ અને ગોળા બીની આખી જે સિસ્ટમ તમે કહી શકો, તો એ સિસ્ટમમાં જે પણ કંઈક નેગેટિવ ચાર્જ હશે, જે પણ કંઈક ઇલેક્ટ્રોન હશે, તે ઇલેક્ટ્રોન ધીમે ધીમે ગોળા એની આ બાજુ પર ભેગા થવા માંડશે. જો કોઈ કોન્ટેક્ટ નથી, સંપર્ક નથી, અને સંપર્ક નથી છતાં ગોળા એમાં એક બાજુ પર ઋણ વીજભાર ભેગો થાય છે અને ગોળા બીમાં એક બાજુ પર ધન વીજભાર ભેગો થાય છે. તો આ શું થયું, આ જે ક્રિયા છે, આ ક્રિયાને કહેવાશે પ્રેરણ દ્વારા વીજભારિત કરવું અથવા તો વિદ્યુત ભારિત કરવું. આપણે કોઈ જગ્યાએ સંપર્ક કર્યો નથી, આપણે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ચાર્જનું એક સ્થાન પરથી બીજા સ્થાન પર સ્થાનાંતર કર્યું નથી, અને છતાં તમને અહીંયા બે અલગ અલગ વીજભાર જોવા મળે છે, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે, આ જે ક્રિયા છે, આને કહેવાશે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું અથવા તો ચાર્જિંગ બાય ઇન્ડક્શન, બરાબર છે. તો હવે આમાં શું થશે બીજું, હવે માનો કે તમે આની નજીક રાખો છો, તો થોડા સમય પછી હવે આ જે ધન વીજભારિત સળિયો છે એ કેટલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે, બરાબર છે. તો જેટલાને આકર્ષી શકશે એટલા આવી જશે. હવે છતાં તમે આને થોડા સમય સુધી એની પાસે રાખશો તો એ હજી બીજા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. એ આકર્ષવાનો પ્રયત્ન કરે છે એટલે માનો કે બીજા ઇલેક્ટ્રોન આ બાજુ પર આવે છે, પણ આપણને ખબર છે કે સજાતીય વીજભાર હોય તો પાછું એમાં શું થશે, અપાકર્ષણ થશે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન આ બાજુ પર આવશે તો આ જે ઇલેક્ટ્રોન છે તેના દ્વારા બીજા ઇલેક્ટ્રોનને અપાકર્ષવામાં આવશે, દૂર મોકલવામાં આવશે.
એટલે એક પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે જ્યારે અહીંયા આવેલા ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત સળિયા દ્વારા ભેગા થયેલા ઇલેક્ટ્રોન એ બેની વચ્ચે કંઈક સંતુલન જેવું સધાઈ જાય અને એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું એવું તમે કહી શકો છો, અથવા તો પ્રેરણ દ્વારા વીજભારિત કરવું એવું તમે કહી શકો છો. બરાબર છે. પછી શું થશે, જ્યાં સુધી તમે આ સળિયાને નજીક રાખશો ત્યાં સુધી આ પરિસ્થિતિમાં એ ટકી રહેશે. અહીંયા કોઈ પ્રકારનો નેગેટિવ વીજભાર વધશે નહીં કે આ બાજુ પર કોઈ પણ પ્રકારનો પોઝિટિવ વીજભાર વધશે નહીં. બરાબર છે. તો આ તમારું થઈ ગયું પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. હવે આપણે આ પ્રયોગને હજી થોડો આગળ વધારીએ તો આપણે જોઈએ કે ભાઈ આ બે સળિયા આ બે ધાતુના ગોળાને હું થોડુંક અંતર રાખીને મૂકું છું. પરિસ્થિતિ આ જ છે, ખાલી આમાંથી આ બે ગોળાને થોડાક દૂર કરીએ. તો જુઓ ફિગર સીમાં તમે જુઓ તો કાચના સળિયાને મેં આમ જ રાખેલો છે. બરાબર છે. અને ગોળા બી અને ગોળા એને હું થોડાક અંતર ઉપર મૂકું છું. હવે તમે બંને ગોળાને થોડાક અંતર ઉપર મૂકશો તો આપણને એવું જોવા મળશે કે ભાઈ બે વચ્ચે થોડું ઘણું આકર્ષણ થાય છે. કેમ આકર્ષણ થાય છે? કારણ કે જે ગોળો એ છે તે ઋણ વીજભારિત થઈ ગયો છે અને ગોળો બી છે તે ધન વીજભારિત થઈ ગયો છે. બરાબર છે. એનો મતલબ કે બંને ઉપર વિજાતીય વીજભાર છે અને વિજાતીય વીજભાર હોય તો આપણને ખબર છે કે બે વચ્ચે શું થાય, આકર્ષણ થશે. એટલે અહીંયા આ બંને વચ્ચે થોડું ઘણું આકર્ષણ તમને થતું જોવા મળશે. હવે આ પ્રયોગમાં આપણે એવું કરીએ કે ભાઈ આ જે સળિયો છે કાચનો તેને હું દૂર કરી નાખું છું. કાચના સળિયાને તમે દૂર કરો છો તો ધીમે ધીમે જે પરિસ્થિતિ આગળ હતી તેમાંથી પહેલી મૂળ પરિસ્થિતિમાં જવાનો પ્રયત્ન થશે. એનો મતલબ કે આ જે બે ધાતુના ગોળા છે એ બે ધાતુના ગોળા ઉપર ધીમે ધીમે જે વીજભાર એક જ બાજુ પર કેન્દ્રિત હતો તે ધીમે ધીમે પાછો પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે. હવે આ બંનેને આપણે અલગ અલગ રાખેલા છે. બરાબર છે. એનો મતલબ શું થશે કે જે ગોળા એ પરનો ઋણ વીજભાર છે તે ગોળા એ ઉપર સમાન પ્રમાણમાં વિસ્તૃત થઈ જશે અને ગોળા બી ઉપરનો જે ધન વીજભાર છે તે ગોળા બી ઉપર સમાન પ્રમાણમાં વિસ્તૃત થઈ જશે. બરાબર છે. એટલે આ પ્રમાણે આખો આપણે પ્રયોગ કરીને તમે જોઈ શકો છો. હવે આ પ્રયોગમાં આપણે અહીંયા એક વસ્તુ જોયું કે આપણે આને ગોળા સાથે અડાડતા નથી. બરાબર છે. આપણે ખાલી દૂરથી એને પ્રેરણા આપીએ છીએ કે ભાઈ આ બાજુ ઉપર બધો નેગેટિવ વીજભાર આવી જવો જોઈએ. તો આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે તેને પ્રેરણ દ્વારા વીજભારિત કરવું એવું કહી શકાય. હવે આ જ પ્રયોગમાં જો આપણે આગળ જોઈએ તો જો આ જે કાચનો સળિયો છે એ કાચનો સળિયો કોઈ પણ પ્રકારનો વીજભાર ગુમાવતો નથી. એનો મતલબ કે અહીંથી કોઈ પણ વીજભાર આમાં જતો નથી અને છતાં પણ આ જે ગોળા છે તે ગોળા વીજભારિત થાય છે. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને પ્રેરણ કહેવામાં આવે. બરાબર. હવે આવું જ્યારે તમે કોઈ માનો કે આવો કાચનો સળિયો છે અને માનો કે આ એક કાગળની પટ્ટી છે, તો જ્યારે હું આવા કાચના સળિયાને વીજભારિત કાચના સળિયાને આવી પટ્ટી પાસે હું લઈ જઈશ તો શું થશે, એ કાચનો સળિયો પ્રેરણ દ્વારા એવું પ્રયત્ન કરશે કે જે આ પટ્ટી છે તો પટ્ટીના આ ભાગ ઉપર ઋણ વીજભાર આવી જાય અને આ ભાગ ઉપર ધન વીજભાર આવી જાય. એટલે શું થઈ ગયું, એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી અને છતાં પણ આપણે આ હલકા પદાર્થને એટલે કે કાગળને આપણે વીજભારિત કરવામાં સક્ષમ છીએ. બરાબર. તો આ જ આખી પ્રોસેસ છે આને કહેવાશે પ્રેરણ દ્વારા વીજભારિત કરવું. હવે આમાં આ વીજભારિત જે થાય છે તો એ જે બળ છે વીજભારિત કરવાનું બળ એ બે વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખે છે. હવે તમે એવું માનો કે હું કાચનો સળિયો અહીંયા રાખું છું અને પેલું કાગળ પેલા ખૂણા પર રાખીશ તો એ આ વસ્તુ કામ નહીં કરશે. બરાબર છે. તો આ બળ કેટલું લાગશે, એ બળ એ બે વચ્ચેના અંતર પર પણ આધાર રાખશે. આ વસ્તુ આપણે આગળ પણ જોવાની છે. જ્યારે આપણે કુલમ્બનો નિયમ ભણીશું તો આ વસ્તુ તમને ત્યારે થોડી કામ લાગશે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો ટોપિક જોઈએ. તો ટોપિક છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ ચાર્જ. તો પહેલો ગુણધર્મ તમને એવો આપેલો છે કે ભાઈ વિદ્યુતભારોનો સરવાળો થાય છે. સરવાળો આપણને ખબર છે કે ભાઈ બે એન્ટિટી હોય, બે વસ્તુ હોય એ અને બી, તો એનો સરવાળો શું થશે, એ વત્તા બી. બરાબર છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે ભાઈ તમે વિદ્યુતભારોનો સરવાળો કરી શકો છો. હવે આપણે માનીએ કે ભાઈ 3 વિદ્યુતભાર છે અથવા 3 વીજભાર છે મારી પાસે Q1, Q2 અને Q3. તો એનો સરવાળો કેટલો થવો જોઈએ, તો ટોટલ જે વીજભાર છે તે ટોટલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. હવે તમે જુઓ તો આની ઉપર મેં કોઈ દિશા એટલે કે કોઈ એરો કે એવું કશું બતાવ્યું નથી. આનો મતલબ શું થશે, આનો મતલબ એવો થશે કે જે પણ તમારો કુલ વીજભાર છે
એનો સરવાળો આપણે હંમેશા અદિશની જેમ કરવાનો છે, નોન વેક્ટર્ડ, બરાબર છે. આમાં કોઈ વેક્ટર નથી, આમાં કોઈ દિશા તમને બતાવી નથી. તમે અદિશની જેમ આનો સરવાળો કરી શકો છો. બીજું છે કે આને માન હોય છે. માન એટલે કે એક આ તો ધન હોઈ શકે છે અથવા તો ઋણ હોઈ શકે છે, બરાબર છે. તમે એવું કહી શકો કે ભાઈ Q1ની કિંમત જે છે તે -5 છે, Q2ની કિંમત 3 છે અને Q3ની કિંમત 6 છે. તો ટોટલ વીજભાર, આજે આપણે માનીએ કે એક સિસ્ટમ છે, તો સિસ્ટમનો ટોટલ વીજભાર કેટલો થશે? ટોટલ વીજભાર થશે -5 + 3 + 6. તો 3 ને 6 9, માંથી 5 જાય તો ટોટલ વીજભાર થશે 4, બરાબર છે. તો આ પ્રકારે તમે વીજભારનો સરવાળો કરી શકો છો. એને કોઈ દિશા હોતી નથી, અદિશ છે એટલે દિશાની કોઈ જરૂર નથી. હવે અહીંયા તમને દળની પણ વાત કરી છે, તો આપણે થોડું જોઈ લઈએ કે ભાઈ દળ ને વિદ્યુતભાર વચ્ચે શું છે. તો વિદ્યુતભાર ધન અથવા તો ઋણ હોઈ શકે છે. જ્યારે દળ છે તે હંમેશા ધન હોય છે. કોઈ દિવસ મેં આજ સુધીમાં ઋણ દળ વિશે એટલે કે નેગેટિવ માસ વિશે સાંભળ્યું નથી. એટલે વિદ્યુતભાર હંમેશા ધન અથવા ઋણ બેમાંથી એક હોય, જ્યારે દળ હંમેશા ધન હશે. વિદ્યુતભારને માન હોય છે, દળને પણ માન હોય છે, અને વિદ્યુતભારની દિશા હોતી નથી અને દળની પણ દિશા હોતી નથી. તો આટલી વસ્તુ તમને પહેલા ગુણધર્મ વિશે આપી છે, એટલે કે વિદ્યુતભારનો તમે સરવાળો કરી શકો છો. હવે બીજો નિયમ જોઈએ. તો બીજો મૂળભૂત ગુણધર્મ એવો છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે કન્ઝર્વેશન તમે એને કહી શકો, બરાબર છે. તો અહીંયા આપણે આગળ એક પ્રયોગ જે કરી ગયેલા તે થોડુંક પાછો રિમાઇન્ડ કરીએ અને એના ઉપરથી આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીંયા એક બરુની ગોળી છે અને બરુની ગોળી સાથે મેં પ્લાસ્ટિકનો સળિયો લગાડી દીધો છે, બરાબર છે. તો આમ થવાથી શું થતું હતું આપણને ખબર છે કે જ્યારે તમે પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે લગાડો છો તો જે પ્લાસ્ટિકના સળિયા ઉપરનો ઋણ વીજભાર છે તે ધીમે ધીમે બરુની ગોળી ઉપર ટ્રાન્સફર થશે, બરાબર છે. એનો મતલબ શું થાય છે કે વીજભાર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થઈ શકે છે, ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ કોઈ નવો વીજભાર ઉત્પન્ન થતો નથી. એનો મતલબ કે આ જો તમે એક ટોટલ સિસ્ટમ માનો કે ભાઈ આ પ્લાસ્ટિકનો સળિયો અને બરુની ગોળી આ એક સિસ્ટમ છે, તો જે સિસ્ટમનો કુલ વીજભાર છે તે કુલ વીજભાર સરખો રહેશે. એટલે કે માનો કે અહીંયા પહેલાં 5 આનો વીજભાર હતો 5, માની લઈએ, એકમ જે પણ હશે તે આપણે પછી જોઈશું. આપણે માની લઈએ કે આનો વીજભાર હતો 5, અને જ્યારે તમે આ પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે લગાડો છો તો આ જે પ્લાસ્ટિકના સળિયા પરના 5 વીજભાર છે તે આને સ્પર્શ થતાં અહીંથી અહીંયા ટ્રાન્સફર થઈ જાય છે. એટલે કે આપણું ટોટલ સિસ્ટમનો વીજભાર કેટલો રહ્યો? 5 જ રહ્યો. પહેલાં અહીંયા 0 હતું, અહીંયા 5 હતું, હવે આ 5 અહીંથી અહીંયા જતું રહ્યું, બરાબર છે. ટોટલ વીજભાર કેટલો રહ્યો? 5 જ રહે છે, બરાબર છે. તો આ જે નિયમ છે આ નિયમને કહેવાય છે વિદ્યુતભારનું સંરક્ષણ. એટલે કે નવો વીજભાર અહીંયા જનરેટ થતો નથી, ઉત્પન્ન થતો નથી, પરંતુ જે સિસ્ટમ છે, જે આપણું પ્રયોગ છે, તે પ્રયોગમાં જે કુલ વીજભાર છે તે હંમેશા સરખો જ રહે છે. તો હવે આપણે જોઈશું ત્રીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, એટલે કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. તમે અહીંયા જુઓ તો બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલા જ હોય છે. હવે આ કંઈ નથી પણ એક સૂત્ર છે Q = N × E. એનું આ શાબ્દિક સ્વરૂપ છે. તો મુક્ત વિદ્યુતભારો એટલે કે તમે કહી શકો કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન, બરાબર છે. તો આ જે તમે વિદ્યુતભાર બતાવવો હોય તો વિદ્યુતભાર એને Q = N × E વડે જ બતાવી શકાય. હવે n જે છે તે કોઈ પૂર્ણાંક સંખ્યા છે, એટલે 5 હોઈ શકે, 10 હોઈ શકે, 15 હોઈ શકે, 25 હોઈ શકે, બરાબર છે. એ ધન પણ હોઈ શકે અથવા તો ઋણ પણ હોઈ શકે. હવે ધન હોય તો શું હોય અને ઋણ હોય તો શું હોય? જો ધન હોય તો આપણે એવું માની શકીએ કે તમારો વીજભાર ધન છે, અને ઋણ હોય તો તમે એવું માની શકો કે તમારો વીજભાર ઋણ છે, બરાબર છે. હવે E જે છે તે વીજભાર બતાવે છે, બરાબર. હવે જો ઇલેક્ટ્રોન હશે તો નેગેટિવ વીજભાર હશે, ઋણ વીજભાર હશે, અને જો પ્રોટોન હશે તો પોઝિટિવ વીજભાર હશે. તો આ જે છે આ આપણું Q = N × E સૂત્ર કેવી રીતે આવે છે તે તમને અહીંયા બતાવેલું છે. એટલે આપણે આગળ જે જોઈ ગયા ને Q = Q1 + Q2 + Q3, તો Q1 બરાબર તમે N1 × E1 પ્લસ Q2 = N2 × E2 પ્લસ Q3 = N3 × E3 તમે મૂકી શકો છો,
બરાબર છે. હવે ની વેલ્યુ બધા માટે સરખી હશે એટલે તમે n1e પ્લસ n2e પ્લસ n3e કરી શકો. કોમન કાઢશો તો તમને ટોટલ મળશે n1 પ્લસ n2 પ્લસ n3 ઇન્ટુ e. બરાબર છે. તે પ્રમાણે આ વસ્તુ તમે કરી શકો. બીજી એક વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ભાઈ વિદ્યુતભાર હંમેશા નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. તે હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે આ બધું શોધાયું કેવી રીતે? તો આપણને ફેરાડે નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા, તેણે એક ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કરેલી અને એ પ્રક્રિયા પરથી એણે આ ક્વોન્ટમીકરણ વિશેનો જે પાયાનો સિદ્ધાંત છે અથવા મૂળભૂત માહિતી છે તે એમણે આપેલી હતી. અને એનું પ્રૂફ ક્યારે મળ્યું? તો 1912માં મિલિકન જેણે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગ પરથી એણે સાબિત કરી દીધું કે ભાઈ જે ફેરાડે કરેલું હતું તે બધું બરાબર છે અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થઈ શકે છે. એના પછી જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભારનો એકમ કયો છે? તો વિદ્યુતભારનો એકમ છે કુલમ. હવે આ કુલમ એકમ એ એસઆઈ યુનિટ પદ્ધતિનો છે. આપણે જે પદ્ધતિ ફોલો કરીએ છીએ તે છે એસઆઈ, ઇન્ટરનેશનલ સિસ્ટમ યુનિટ જે પદ્ધતિ છે તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર છે. હવે આ પદ્ધતિ ઉપયોગ કરવા પાછળનું કારણ શું છે કે બધી જગ્યા પર એકમ સરખા હોવા જોઈએ. જો એકમ અલગ અલગ હોય તો આપણને તકલીફ પડે. એટલે બધા એકમને સરખા કરવા માટે તમે અહીંયા જે એકમ વાપરો છો તે અને અમેરિકામાં વાપરતા હોવ તો તે બંને એકમ વચ્ચે કંઈક સમાનતા હોવી જોઈએ. તો એટલા માટે આપણે એસઆઈ યુનિટ પદ્ધતિ બધે વાપરીએ છીએ. તો એસઆઈ યુનિટ પદ્ધતિમાં જે ચાર્જનો એકમ છે, વિદ્યુતભારનો એકમ છે તે કુલમ છે. તો કુલમની વ્યાખ્યા શું છે? તો કોઈ તારમાંથી 1 સેકન્ડ માટે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે તો તમે કહી શકો કે ભાઈ જે વિદ્યુતભાર છે તે 1 કુલમ જેટલો છે. હવે એમ્પિયર શું છે, સેકન્ડ શું છે? તો સેકન્ડ તમને ખબર છે, સમયનો જે એકમ છે મૂળભૂત એકમ તેને કહેવાશે સેકન્ડ, 1 સેકન્ડ. એમ્પિયર જે છે તે જે કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, તે વિદ્યુત પ્રવાહનો એકમ છે તે છે એમ્પિયર. તો એક તારમાંથી 1 સેકન્ડને માટે જો 1 એમ્પિયર પ્રવાહ વહે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભાર 1 કુલમ જેટલો છે. આ તમે વ્યાખ્યા યાદ રાખી શકો છો, આપણને કામ લાગશે. હવે ની વેલ્યુ E is equal to 1.602 into 10⁻⁻19 કુલમ એટલે 10⁻19 ઘાત કુલમ જેટલો આ તમને વીજભાર તમને ઇલેક્ટ્રોનનો મળી શકે છે. બરાબર છે. એટલે 1 કુલમમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણે પદ માનવું પડે કે ભાઈ E બરાબર આટલા તો 1 કુલમ બરાબર કેટલા? બરાબર. E બરાબર આટલા કુલમ તો 1 કુલમ બરાબર કેટલા E? તે પદ તમે માંડો તો તમને આના ઉપરથી 1 કુલમની કિંમત મળશે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 6 into 10⁻18 ઇલેક્ટ્રોન્સ. એનો મતલબ કે 1 કુલમમાં 6 ગુણ્યા 10⁻18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય છે. હવે આ સંખ્યા તમે વિચારી શકો કે કેટલી મોટી હશે. બરાબર છે. એનો મતલબ કે આ જે એકમ છે કુલમ એ બહુ મોટો એકમ છે. એટલે સામાન્ય રીતે જો બહુ નાના લેવલ પર આપણે વાત કરીએ તો નાના લેવલ પર આ કુલમ જેવા એકમનો ઉપયોગ કરવામાં આવતો નથી. એની જગ્યા ઉપર આપણે માઇક્રોકુલમ અથવા તો મિલીકુલમ જેવા એકમનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. આ બહુ મોટા લેવલ માટે છે. તમે બહુ મોટા વિસ્તારની કે બહુ મોટા ઘણા બધા ચાર્જીસની વાત કરતા હો તો ત્યારે આપણે આ કુલમનો ઉપયોગ કરીશું. પણ જ્યારે નાના લેવલની વાત કરીએ છીએ કે જ્યારે એક સિસ્ટમ છે પણ એમાં ગણી શકાય તેવા ચાર્જીસ છે. બરાબર છે. માનો કે 5 ચાર્જ છે કે 25 ચાર્જ છે કે 100 ચાર્જ છે જેને આપણે ગણી શકીએ છીએ. જ્યારે ગણી શકાય તેવા ચાર્જ હોય ત્યારે આપણે નાના એકમનો ઉપયોગ કરીશું. અને જ્યારે બહુ વધારે ચાર્જીસ હોય જેને તમે ગણી નથી શકતા તો ત્યારે તમે કુલમના એકમનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જ ટોપિકને આપણે આગળ વધારતા જોઈએ કે જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એમાં જો આપણે જોઈએ તો મુખ્ય 2 પ્રકારના વિદ્યુતભાર છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન એ ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર છે. માનો કે કોઈક એક સિસ્ટમ છે, કોઈ પદાર્થ છે કે જેમાં n1 ઇલેક્ટ્રોન છે અને n2 પ્રોટોન છે. તો એ જે સિસ્ટમ અથવા એ પદાર્થનો કુલ વીજભાર કેવી રીતે શોધાશે? તો કુલ વીજભાર જે છે તે n2e વત્તા n1 ઇન્ટુ -e. -e કેમ લઈએ છીએ? કારણ કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય છે એટલે -e લીધું અને પ્રોટોનનો વીજભાર ધન હોય છે એટલે ખાલી e લીધું. તો કુલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ n2e માઇનસ n1e. ધેરફોર કુલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ઇન્ટુ e. બરાબર છે. એટલે આપણે આગળ જે પેલું વિધાન જોઈ ગયા તે વિધાનને આપણે પાછું અહીંયા સમર્થન આપીએ છીએ કે ભાઈ જે વીજભાર છે તે હંમેશા eના પૂર્ણાંકમાં જ હોય છે. બરાબર છે. n1 માઇનસ n2. માનો કે n1ની કિંમત 6 છે અને n2ની કિંમત 7 છે. બરાબર છે. તો 7 માઇનસ 6 તો e ઇઝ ઇક્વલ ટુ 1 e.
બરાબર છે. તો આ પ્રકારે તમે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજી શકો છો. હવે આમાં જે વધારો કે ઘટાડો કરવો હોય તમારે તે હંમેશા ઈના સ્ટેપમાં જ થશે. એટલે એવું નથી કે ભાઈ અડધો ઈ ઉમેરી દીધો, બરાબર છે, કે 1.5 ઈ ઉમેરી દીધો, એવું નથી થવાનું. હંમેશા 1E 2E 4E 5E એ પ્રમાણે તમે વધારો કરી શકો અથવા એ પ્રમાણે તમે ઘટાડો કરી શકો છો. તે વસ્તુ અહીંયા તમને આપી છે. હવે બીજું તમે જુઓ તો જે વીજભાર હોય છે તે બિંદુ સ્વરૂપે હોય છે, બરાબર છે. હવે જો માઇક્રોસ્કોપિક લેવલ એટલે કે નાના લેવલ ઉપર વાત કરીએ તો તમે એને ગણી શકો કે ભાઈ 5 વીજભાર છે કે 10 વીજભાર છે કે 15 વીજભાર છે તો વાંધો નહીં આવે. ત્યાં તમે ક્વોન્ટમીકરણનો જે ખ્યાલ છે તે એને અપનાવી શકો છો. પણ તમે બહુ મોટા લેવલ ઉપર વાત કરો, બરાબર છે, બ્રહ્માંડ લેવલની ધારો કે આપણે વાત કરીએ છીએ, તો તે લેવલ ઉપર તમે આ જે ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત છે તેને અવગણવો હોય તો અવગણી શકો છો, બરાબર છે. કારણ કે એમાં જે આપણો એકમ છે તે એકમ આપણને અહીંયા કામ કરે છે. તમે જુઓ તો નાના સિદ્ધાંત ઉપર અથવા નાના લેવલ ઉપર આ જે એકમ છે તે માઇક્રોકુલમ અથવા મિલીકુલમ જેવો હોય છે, જે તમને અહીંયા બતાવેલું છે, બરાબર છે. તો ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ થઈ જાય છે. પરંતુ જ્યારે તમે બહુ મોટા લેવલ ઉપર વાત કરશો તો વીજભારની સંખ્યા અગણિત થઈ જશે. એટલે તમે પછી એ વીજભારને ગણી નહીં શકો. તો ત્યારે પછી આપણે એવું માનવું પડે કે વીજભાર એ બિંદુ સ્વરૂપે હશે, તો પછી તમે પછી એ બધું ગણતરીમાં લઈ શકો છો. બાકી તમને આ વસ્તુ, આ ક્વોન્ટમીકરણ એ જગ્યા ઉપર જો તમારે એને એપ્લાય કરવું હોય તો તમને ઘણું અઘરું પડી શકે છે, બરાબર છે. તો એ પ્રમાણે તમને જુઓ તો કુલમમાં 6×10⁸ જેટલા ઇલેક્ટ્રોન હોય છે અને એક ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે તે 1.6 × 10⁻19 કુલમ જેટલો હોય છે. એટલે કે જે માઇક્રોકુલમ છે એટલે કે 10⁻6 કુલમ. તો જે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તે 10⁻13 ટાઈમ્સ જેટલી હશે, બરાબર છે. એટલે માઇક્રોસ્કોપિક લેવલ પર ક્વોન્ટમીકરણ અગત્યનું છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ જે મેક્રોસ્કોપિક લેવલ છે, બહુ મોટું લેવલ છે, તો મોટા લેવલ ઉપર આપણે આ ક્વોન્ટમીકરણના સિદ્ધાંતને તમારે અવગણવો હોય તો તમે એને અવગણી શકો છો. તો અહીંયા આપણો આજનો જે ટોપિક છે તે પૂરો થાય છે.